વ્યતિપાતની વાર્તા। જે વખતે ચંદ્રમાએ બૃહસ્પતિની પત્ની તારાને ગ્રહણ કરી તે વેળાએ સૂર્યદેવે મિત્રતાને લીધે ચંદ્રમાને કહ્યું કે બૃહસ્પતિની સ્ત્રીને તું છોડી દે। ત્યારે ચંદ્રે અત્યંત ક્રોપાયમાન થઈ સૂર્ય સામે ક્રૂર દ્રષ્ટિથી જોયા કર્યું। એટલે સૂર્યદેવે પણ રોષ કરી ક્રોધથી ચંદ્રદેવ સામે જોવા માંડ્યું। તે વખતે ક્રોધાયમાન થઈ એ બંનેનો દ્રષ્ટિપાત થતાં એક ભયંકર પુરુષ ઉત્પન્ન થયો। તે ફાટેલા મોઢાવાળો, પીંગની આંખોવાળો, લાંબા દાંતવાળો, પાતળા પેટવાળો, લાંબી જીભવાળો, સૂર્ય, અગ્નિ તથા યમરાજ જેવો 8 આંખોવાળો, 4 મોઢાવાળો અને ભુજાવાળો હતો। તે ત્રણેય લોકને ખાઈ જવા તૈયાર થયો ત્યારે સૂર્યદેવ તથા ચંદ્રદેવે તેને રોક્યો। પછી તેણે સૂર્યચંદ્રને પૂછ્યું, હું ભૂખ્યો છું તો કોને ખાઉં? ત્રણેય લોકને ખાઈ જવા હું ઈચ્છતો હતો, ત્યાં તમે બંનેએ મને રોક્યો। ક્રોધ અને ભૂખ મને પીડે છે, તો હવે તે બંનેને મારે ક્યાં નાખવા? સૂર્યચંદ્ર બોલ્યા, અમારા બેયની ક્રોધની દ્રષ્ટિ અનેક પ્રકારે ઘણી પડવાથી તું જન્મ્યો છું, માટે પૃથ્વી પર તું વ્યતિપાત નામે પ્રખ્યાત થઈશ અને સર્વયોગોનો સદા સ્વામી રહીશ, અતિશય પવિત્ર ગણાઈશ। હે સમર્થ વ્યતિપાત, તું જે દિવસે પ્રાપ્ત થાય તે દિવસે પોતાનું કલ્યાણ ઈચ્છનાર લોકોએ કંઈ પણ દાન કરવું જોઈએ, જેથી તેઓ જે કંઈ દાન આપે તેને તું ભૂખ્યો હોય ખાજે અને જેઓ કંઈ ન આપે તેઓ પર તારો કોપ પાડજે। કોઈક વખતે રાજાઓમાં ઉત્તમ દર્પશ્વ રાજા વનમાં શિકાર કરવા ગયો હતો। તેણે એક ભૂંડ જોયું, તેના પગ અને કેળ ભાંગી ગયા હતા। ઉત્તમ રાજાને દયા આવી, વિચાર કર્યો કે કયા કર્મના પરિણામથી આ આવી અવસ્થા પામ્યું હશે। રાજાએ ભૂંડને પૂછ્યું કે તારી આવી અવસ્થા કેમ છે? ત્યારે તેણે કહ્યું, પૂર્વજન્મમાં હું ધન તથા બળથી યુક્ત એક વણિક હતો। મેં આશા કરનારાઓને કે આશ્રિતોને કંઈ આપ્યું ન હતું, કેવળ પાપ જ કર્યું હતું। એક વખત વ્યતિપાતના દિવસે એક બ્રાહ્મણ મારા ઘેર આવી યાચના કરવા લાગ્યો। મેં કંઈ આપ્યું નહીં તેનું અપમાન કર્યું। ત્યારે તેણે કહ્યું કે ઓ દુષ્ટ વણિક, આજે વ્યતિપાત છે તો માગણને કંઈક આપ, બીજા જન્મમાં તને પ્રાપ્ત થશે। પણ મેં એને કંઈ આપ્યું નહીં અને એનું અપમાન કરીને બહાર કાઢ્યો। આથી તે બ્રાહ્મણે ગુસ્સે થઈ શ્રાપ આપ્યો, ઝાડ વગરના નિર્જન જંગલ પ્રદેશમાં ભૂંડની જાતિમાં તું ઉત્પન્ન થા અને ત્યાં જ દુઃખો ભોગવ્યા કર। પછી મેં તેને કરગરીને પ્રસન્ન કર્યો ત્યારે તેણે કહ્યું, કોઈ દયાળુ રાજા એ ભૂંડપણામાં તારો ઉદ્ધાર કરશે। એમ કહી તે બ્રાહ્મણ ચાલ્યો ગયો। હે રાજા, શ્રાપના લીધે હું ભૂંડપણું પામ્યો છું। રાજાએ કહ્યું, ઓ ભૂંડ, કયા ઉપાયથી તું આ પાપમાંથી છૂટે? ભૂંડ બોલ્યો, કોઈ મને વ્યતિપાત વ્રતનું ફળ આપે તો મારે આ ભૂંડપણામાંથી મારો છુટકારો થાય અને મને મોક્ષ મળે। એ ભૂંડે એમ કહ્યું એટલે દર્પક્ષ રાજાએ તે ભૂંડને કહ્યું, આ વ્રત મેં કર્યું છે તેનું ફળ હું તને આપું છું। એમ કહી રાજાએ પોતે કરેલા વ્રતનું ફળ હાથમાં જળ લઈ ભૂંડને અર્પણ કર્યું। તે જ ક્ષણે એ પુણ્યના પ્રભાવથી ભૂંડ સર્વ પાપોથી છૂટી ગયું અને તે ભૂંડના શરીરથી છૂટી જઈ દિવ્ય વિમાનને પ્રાપ્ત કરી સર્વ શણગારોથી સુશોભિત દેવરૂપે સ્વર્ગમાં ગયું। જે માણસ વ્યતિપાતનું વ્રત કરશે તે સર્વ પાપોથી મુક્ત થઈ વિષ્ણુ ભગવાન સાથે એકતા પામે છે। જે કથા સાંભળે છે વ્યતિપાતની તે વિષ્ણુ લોકમાં પૂંજાય છે। જય જય શ્રી વિષ્ણુ ભગવાનની।